आज है फ्रेंकी बनाने की बारी। હા મિત્રો, આજે અમે અમારા ઘરમાં ફ્રેન્કી બનાવવા જઈ રહ્યા છે. ફ્રેન્કીમાં અમે 2 ટાઈપની ફ્રેન્કી બનાવવા જઈ રહ્યા છે. એક ટિક્કી ફ્રેન્કી અને બીજી પનીર ફ્રેન્કી. ટિક્કી ફ્રેન્કી બનાવવા માટે અમે ગરમ તેલમાં લસણ અને મરચાં લઈ લીધા છે અને એમાં બોઇલ પોટેટો ઉમેરીને બધા મસાલા એડ કરીને સરસ મજાની ટિક્કી વાળી લીધી છે. ટિક્કીને કોર્નફ્લોરના લિક્વિડમાં ડુબાડીને તવા ઉપર એને ફ્રાય કરી લીધી છે. એકદમ ગોલ્ડન ક્રિસ્પી ફ્રાય થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે. પનીર ફ્રેન્કીની ગ્રેવી બનાવવા માટે ઓનિયન લઈ લેવાની છે. એમાં ગાર્લિક અને મરચાં અને થોડું તેલ એડ કરીને થોડી વાર સાતળવાનું છે. પછી એમાં એડ કરવાની છે ટોમેટાની પ્યોરી અથવા તો બારીક ટમેટા એડ કર્યા પછી એને સરસ હલાવીને પનીરના ટુકડા એડ કરી લઈશું અને પછી બધા મસાલા એડ કરીને કેપ્સિકમ અને બટર નાખીને સરસ મજાના હલાવી લઈશું. ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે આપણી પનીર ભુરજી ટાઈપની ગ્રેવી. હવે મેંદાની રોટલીને સરસ મજાની તળી લઈશું. બંને સાઈડથી તળીને સરસ ફ્રાય કરી લઈશું. ફ્રાય કર્યા પછી આપણે એના ઉપર એડ કરીશું ગ્રેવી, પનીરની ગ્રેવી. એના ઉપર નાખીશું માયોનીઝને સરસ મજાનું નાખીને પછી કેચઅપ નાખવાનું છે અને ખૂબ બધું ચીઝ નાખવાનું છે. ચીઝ નાખ્યા પછી એમાં એડ કરીશું ચાટ મસાલો અને સરસ મજાનો રોલ કરી દઈશું. રોલ કરીને એને પેપરથી નીચે લપેટી દઈશું, તેનાથી નીચેથી ખાતી વખતે નીચે ન પડે. ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે અમારી પનીર ફ્રેન્કી. હવે મારી વાઈફ બનાવી રહી છે આલુ ટિક્કીની ફ્રેન્કી. કરેલી આલુ ટિક્કીને મેંદાની ફ્રાઈડ ચપાતી પર મૂકી દેવાની છે. એમાં એડ કરીશું માયોનીઝ, કેચઅપ, કેબેજ, ઓનિયન, કેપ્સિકમ, ગાજરનો સલાડ થી ગાર્નિશિંગ કરીશું અને ચાટ મસાલો છાંટી દઈશું. પછી લબાલબ ચીઝ એડ કરીને ફ્રેન્કીને રોલ કરીશું અને બટર પેપરમાં રોલ કરીને પેક કરી લઈશું. તો રેડી છે આપણી આલુ ટિક્કી ફ્રેન્કી. તો આજે મેં અને મારા હસબન્ડે અમે બંને મળીને આલુ ટિક્કી અને પનીર ટિક્કી ફ્રેન્કી બનાવી, જે ટેસ્ટમાં સુપર સેવી ઉપરથી. ઇટ્સ યમ્મી.